મને લાગતું હતું કે મારી પત્ની આ દુનિયાની સૌથી સારી પત્ની છે, પરંતુ તેની હરકતો મને ક્યારેય સમજાઈ નહીં. મેં તેને સમજવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેમ છતાં તે મારી સમજની બિલકુલ બહાર હતી. પછી મેં તેની વિરુદ્ધ એક યોજના બનાવી, હું તેનું સત્ય જાણી શકું. અને જ્યારે તે સત્ય મારી સામે આવ્યું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું નામ રાહુલ છે. હું દિલ્હીનો રહેવાસી છું. હું આ દુનિયામાં બિલકુલ એકલો હતો. મારું કોઈ નહોતું. અને હવે મારા લગ્નની ઉંમર થઈ ગઈ હતી. મારી ઉંમર બહુ વધારે નહોતી. હું બસ 31 વર્ષનો હતો. જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું દેહાંત થઈ ગયું હતું. અને ત્યારથી હું એકલો જ રહું છું. હું એકલો રહેતો હતો, અને સાચું કહું તો તે એકલતા મને અંદરથી ધીમે ધીમે ખતમ કરી રહી હતી. બહારથી મારી જિંદગી બિલકુલ ઠીક લાગતી હતી. હું સમયસર ઉઠતો હતો, તૈયાર થઈને ઓફિસ જતો હતો, ત્યાં આખો દિવસ કામ કરતો હતો, લોકો સાથે હસીને વાત કરતો હતો, અને સાંજે પાછો મારા ફ્લેટમાં આવી જતો હતો. પણ જેવો દરવાજો ખોલીને અંદર પગ મૂકતો હતો, મને એવું લાગતું હતું જાણે કોઈ સુમસામ જગ્યાએ આવી ગયો છું. ઘરમાં બધું જ હતું. સારું ફર્નિચર હતું, ટીવી હતું, ફ્રીજ હતું, જરૂરી સામાન હતો, આરામનું પલંગ હતો. પણ ઘરમાં માણસની હૂંફ નહોતી. કોઈ મારી રાહ જોનારું નહોતું, કોઈ પૂછનારું નહોતું કે દિવસ કેવો ગયો, કોઈ પાણી પણ આપનારું નહોતું, કોઈ હસવા બોલવા ચાલવા વાળું નહોતું. હું ઘણીવાર માત્ર અવાજ સાંભળવા માટે ટીવી ચાલુ કરી દેતો હતો. ક્યારેક મોબાઈલ પર ગીતો ચલાવી લેતો હતો, જેથી રૂમ થોડો જીવંત લાગે. રજાનો દિવસ તો વધારે મુશ્કેલ હતો. સવારે મોડે સુધી સૂતો રહેતો, પછી ઉઠીને વિચારતો કે આજે આખો દિવસ કેવી રીતે પસાર થશે. લોકો પોતાના પરિવાર સાથે ફરવા જતા હતા, મિત્રો સાથે બહાર જતા હતા, અને હું બારી પાસે બેસીને નીચે સડક પર લોકોને આવતા જતા જોતો રહેતો હતો. મારા કેટલાક મિત્રો હતા જે મને હંમેશા લગ્ન કરવા માટે કહેતા રહેતા હતા. તેઓ બોલતા હતા કે માણસ ગમે તેટલું કમાય, ગમે તેટલો મજબૂત કેમ ન હોય, જો ઘરમાં પાછા ફરીને કોઈ પોતાનું ન મળે તો જિંદગી અધૂરી લાગે છે. હું દર વખતે હસીને વાતને ટાળી દેતો હતો, કહેતો હતો કે હજી સમય નથી, હજી કામ બહુ છે, હજી જવાબદારી છે. પણ સત્ય એ હતું કે હું ડરતો હતો. મને લાગતું હતું કે જો ખોટો માણસ મારી જિંદગીમાં આવી ગયો તો જે થોડો ઘણો સંતોષ છે તે પણ ખતમ થઈ જશે. પણ દોસ્તો, લોકો માનવાના નહોતા. તેઓ મજાક પણ કરતા હતા, કહેતા હતા કે તું એકલો જ વૃદ્ધ થઈ જઈશ. એક દિવસ મારા સૌથી નજીકના મિત્રએ કહ્યું કે તેની પત્નીની દૂરની બહેન છે, બહુ જ સારી છોકરી છે, સીધી છે, ઘર સંભાળતા જાણે છે, પરિવાર સારો છે. તેણે કહ્યું કે એકવાર જઈને જોઈ લે, જો પસંદ ન આવે તો ના પાડી દેજે. મેં પહેલા ના પાડી, પણ પછી વિચાર્યું કે જોવામાં શું જાય છે, અને હું માની ગયો. જે દિવસે હું તેને જોવા ગયો તે દિવસે મારા દિલમાં અજીબ ગભરાહટ હતી. હું વધારે તૈયાર થઈને પણ નહોતો ગયો, કારણ કે મને દેખાડો બિલકુલ પસંદ નહોતો. અમે લોકો તેમના ઘરે પહોંચ્યા. ત્યાં બધા લોકો ખૂબ સારાથી મળ્યા. માહોલ સ્વચ્છ અને સાદો હતો. થોડી વાર પછી તે રૂમમાં આવી. તેનું નામ રિયા હતું. જેવી મેં તેને જોઈ, હું થોડી વાર માટે ચૂપ રહી ગયો. તે દેખાવમાં ખૂબસૂરત હતી. તેનો ચહેરો ખૂબ સાફ હતો, આંખો મોટી અને શાંત હતી. રંગ નિખરેલો હતો, શરીર પાતળું દુબળું અને નાજુક હતું. તેના ચાલવામાં પણ એક સાદગી હતી. તેણે માથું ઝુકાવીને નમસ્તે કર્યું અને ધીમેથી બેસી ગઈ. તેના ચહેરા પર શરમ હતી, પણ બનાવટ નહોતી. તેનો અવાજ ખૂબ ધીમો હતો, પણ સાફ હતો. જ્યારે તેને કંઈ પૂછવામાં આવતું તો તે વિચારીને જવાબ આપતી. હું તેને જોઈ રહ્યો હતો અને મનોમન વિચારી રહ્યો હતો કે આ છોકરી બાકીના લોકો જેવી નથી. તેમાં શાંતિ હતી. તેના ચહેરા પર ઘરની સંસ્કારિતા સ્પષ્ટ દેખાતી હતી. જ્યારે બધા લોકો વાતો કરી રહ્યા હતા ત્યારે હું ચૂપ હતો, પણ અંદરથી માની ચૂક્યો હતો કે જો લગ્ન કરવા છે તો આવી છોકરી સાથે જ કરવા જોઈએ. પછી મારા મિત્રએ બહાર આવીને પૂછ્યું કે કેવી લાગી. મેં બસ એટલું કહ્યું કે ઠીક છે, પણ તે મારી આંખોમાં સમજી ગયો કે તે મને પસંદ આવી ગઈ છે. થોડા જ દિવસોમાં વાત પાકી થઈ ગઈ. ઘરના લોકોએ તારીખ નક્કી કરી દીધી અને જલ્દી જ લગ્ન થઈ ગયા. લગ્ન ખૂબ સાદગીથી થયા, પણ ખૂબ ખુશીની સાથે થયા. પોતાના લોકો હતા, હાસ્ય હતું, દુવાઓ હતી, ઘોંઘાટ હતો, ખુશીઓનો માહોલ હતો. જે દિવસે તે દુલ્હન બનીને મારી સામે બેઠી હતી, હું બસ તેને જોતો જ રહી ગયો હતો. લાલ જોડામાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. તેના ચહેરા પર ઘૂંઘટની હળવી છાયા હતી, હાથોમાં મહેંદી હતી અને આંખોમાં શરમ હતી. મને પહેલી વાર લાગ્યું કે કદાચ હવે મારી જિંદગી બદલવાની છે. લગ્ન પછી જ્યારે તે મારી સાથે મારા ફ્લેટમાં આવી તો સાચું કહું, તે જ જગ્યા જે પહેલા મને માત્ર રહેવાની જગ્યા લાગતી હતી, હવે ઘર લાગવા લાગી. પહેલા જ્યાં સન્નાટો હતો, હવે ત્યાં વાસણોનો અવાજ આવવા લાગ્યો, રસોઈમાંથી ખુશ્બુ આવવા લાગી, રૂમમાં કોઈના ચાલવાની આહટ આવવા લાગી. પહેલા હું ઓફિસથી પાછો ફરતો હતો તો બસ તાળું ખોલતો હતો. હવે દરવાજો ખોલતા જ લાગતું હતું કે કોઈ મારી રાહ જોઈ રહ્યું છે. રિયાના આવ્યા પછી મારી જિંદગીમાં સાચે જ બહાર આવી ગઈ હતી. હું સવારે ઉઠતો તો તે મારાથી પહેલા ઉઠી ચૂકી હોતી હતી, નહાઈ ધોઈને તૈયાર થઈ જતી હતી. તેના ભીના વાળ પાછળ ઢીલા બાંધેલા હતા, ચહેરા પર હળવો મેકઅપ હતો, રૂમમાં સાબુ, અત્તર અને તેના વાળની ખુશ્બુ ફેલાયેલી રહેતી હતી.
તે જ્યારે રસોઈમાં જતી હતી તો બંગડીઓનો હળવો અવાજ આવતો હતો અને મને તે બધું સારું લાગતું હતું. ભલે હું ક્યારેય બતાવતો નહોતો, તેને સજવા સવરવાનો ખૂબ શોખ હતો. તે રોજ અલગ કપડાં પહેરતી હતી, ક્યારેક હળવી લિપસ્ટિક લગાવતી, ક્યારેક આંખોમાં કાજલ લગાવતી, ક્યારેક વાળ નવી રીતે બનાવતી. હું જાણતો હતો કે ઘણા પુરુષો પોતાની પત્નીને કહે છે, તૈયાર થાઓ, આ પહેરો, તે પહેરો, પણ મારો સ્વભાવ અલગ હતો. મને હંમેશા સાદગી પસંદ હતી. મને લાગતું હતું કે સ્ત્રી પોતાના સામાન્ય રૂપમાં સૌથી વધારે સારી લાગે છે, વધારે બનાવટ વિના, દેખાડા વિના. પણ મેં ક્યારેય મારી વિચારસરણી તેના પર થોપી નહીં. મેં ક્યારેય ન કહ્યું કે મેકઅપ ન કરો, ના જ ક્યારેય રોક્યો. મને લાગતું હતું કે દરેક માણસને પોતાની પસંદથી જીવવાનો હક છે. જો તેને સજવાથી ખુશી મળે છે તો તે પણ જરૂરી છે. તે અવારનવાર અરીસા સામે બેસતી અને તૈયાર થઈને મને પૂછતી કે કેવી લાગુ છું. હું વધારે વખાણ કરનારો માણસ નહોતો, એટલે બસ કહી દેતો કે સારી લાગી રહી છો. તે નારાજ થઈને કહેતી કે બસ આટલી જ વાત, પછી પોતે જ હસી પડતી હતી. તે ખાવાનું પણ ખૂબ સારું બનાવતી હતી. પહેલા હું બહારનું ખાવાનું ખાઈને થાકી ચૂક્યો હતો. હવે ઘરે આવતા જ ગરમ રોટલી મળતી, દાળની ખુશ્બુ મળતી, શાક મળતું. તે પૂછતી કે આજે શું ખાશો. મને આ સવાલ ખૂબ પોતાનો લાગતો હતો, કારણ કે પહેલા કોઈએ મને આટલા પ્રેમથી કંઈ પૂછ્યું નહોતું. હું કહી દેતો કે જે બનાવીશ સારું હશે, તો તે સ્મિત કરતી હતી. હું રોજ ઓફિસ જતો હતો, પણ હવે જલ્દી ઘરે પાછા ફરવાનું મન થતું હતું. પહેલા કામ ખતમ થયા પછી પણ બહાર ફરતો રહેતો હતો, મિત્રો સાથે બેસી જતો હતો, પણ હવે ઘડિયાળ જોતો રહેતો હતો કે ક્યારે રજા પડે અને ક્યારે હું ઘરે જાઉં. મને ખબર હતી કે હવે કોઈ મારી રાહ જોઈ રહ્યું છે. સાંજે હું આવતો તો તે દરવાજો ખોલતી. ક્યારેક હાથમાં લોટ ચોંટેલો હોય, ક્યારેક કપાળ પર પરસેવો હોય, ક્યારેક વાળ ખુલી જાય, પણ તે દરેક રૂપમાં સારી લાગતી હતી. તે પૂછતી કે બહુ થાકી ગયા છો શું? હું કહેતો કે ના. પછી તે ચા બનાવતી અને મારી સામે બેસી જતી. પોતાના આખા દિવસની નાની નાની વાતો જણાવતી. પડોશીએ શું કહ્યું, બજારમાં શું જોયું, કઈ વસ્તુ પસંદ આવી, કોની સાથે વાત થઈ. હું ચૂપચાપ સાંભળતો રહેતો હતો અને મને ખૂબ સારું લાગતું કે કોઈ પોતાના દિવસની વાતો મારી સાથે વહેંચી રહ્યું છે. રજાના દિવસે અમે સાથે બજાર જતા, ક્યારેક ફિલ્મ જોતા, ક્યારેક બહાર જમતા, ક્યારેક બસ ઘરમાં બેસીને વાતો કરતા. હું પહેલા ચીડિયો રહેતો હતો, હવે હસવા લાગ્યો હતો. પહેલા રજા બોજ લાગતી હતી, હવે રાહ જોતો હતો. હું ક્યારેક ક્યારેક તેને કામ કરતી વખતે ચૂપચાપ જોતો રહેતો હતો અને વિચારતો હતો કે આ છોકરી મારી જિંદગીમાં ન આવી હોત તો કદાચ હું આમ જ એકલો રહી જાત. મને સાચે જ લાગતું હતું જાણે સૂકા ઝાડ પરથી ફરીથી પાંદડા આવી ગયા હોય, જેમ બંધ રૂમની બારી ખુલી ગઈ હોય, જેમ કોઈ સુમસામ ઘરમાં રોશની ચાલુ થઈ ગઈ હોય. રિયા મારી જિંદગીની સૌથી સુંદર આદત બની ગઈ હતી. હું હવે મારા ભવિષ્ય વિશે વિચારવા લાગ્યો હતો. હું વિચારતો હતો કે થોડા પૈસા ભેગા કરું, સારું ઘર ખરીદું, તેના માટે ગાડી લઉં, તેને ખુશ રાખું, તેને ક્યારેય દુઃખ ન દઉં. હું પહેલીવાર કોઈના માટે જવાબદારી મહેસૂસ કરી રહ્યો હતો અને આ અહેસાસ સારો હતો. તે સમય સુધી મને એવું જ લાગતું હતું કે જિંદગી હવે સાચા રસ્તે આવી ગઈ છે. જે ખાલીપો વર્ષોથી મારા અંદર હતો તે ભરાઈ ગયો છે. જે ઉદાસી મારા ચહેરા પર રહેતી હતી તે ખતમ થઈ ગઈ છે. હું સાચેમાં ખુશ હતો, ખૂબ ખુશ, અને મારી તે ખુશીનું સૌથી મોટું કારણ રિયા હતી. મને શું ખબર હતી કે જિંદગી હંમેશા સીધા રસ્તા પરથી નથી ચાલતી અને દરેક સ્મિતની પાછળ ક્યારેક ક્યારેક કેટલાક એવા રહસ્યો પણ છુપાયેલા હોય છે જેનો અંદાજ માણસને ખૂબ મોડેથી થાય છે. પણ તે સમય સુધી મારી દુનિયા ખૂબ સુંદર હતી અને હું તેને જ મારી અસલી જિંદગી માની બેઠો હતો. એક દિવસની વાત છે. હું સવારે ચા પી રહ્યો હતો અને તે હંમેશની જેમ અરીસા સામે ઊભી રહીને તૈયાર થઈ રહી હતી. તેના ચહેરા પર હળવો મેકઅપ હતો, વાળ સારી રીતે બનાવેલા હતા અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. હું થોડીવાર તેને જોતો રહ્યો, પછી મેં વિચાર્યું કે પ્રેમથી સમજાવવું જોઈએ. એટલા માટે મેં નરમ અવાજમાં કહ્યું કે સાંભળો, તમે આટલો મેકઅપ ન કરો, તમારી સ્કિન ખરાબ થઈ જશે. હું તો બસ તમારી ફિકરમાં કહી રહ્યો છું. મારી વાત સાંભળતા જ તેણે અરીસા પરથી નજર હટાવી અને મારી તરફ જોયું. તેના ચહેરાનો ભાવ તરત બદલાઈ ગયો. તે થોડી સખ્તાઈથી બોલી, સારું, તો મારો મેકઅપ કરવો તમને ખરાબ લાગે છે? તમે નથી ઈચ્છતા કે તમારા પૈસા આ વસ્તુઓ પર ખર્ચાય? જો એવી વાત છે તો તમે ચિંતા ન કરો, હું તમારા પૈસાથી કંઈ નહીં લઉં. હું મારા માટે જાતે ખરીદી લઈશ. તેની વાત સાંભળીને હું થોડો ગભરાઈ ગયો, કારણ કે મારો મતલબ બિલકુલ આવો નહોતો. મેં જલ્દીથી કહ્યું કે અરે નાના, તમે ખોટું સમજી રહ્યા છો. હું પૈસાની વાત નથી કરી રહ્યો. મારું જે કંઈ છે તે તમારું જ તો છે. હું તો ફક્ત તમારા માટે કહી રહ્યો છું. વધારે વસ્તુઓ ચહેરા પર લગાવવાથી સ્કિન ખરાબ થઈ જાય છે, એટલા માટે બસ સમજાવી રહ્યો છું. પણ તે મારી વાત માનવાના મૂડમાં નહોતી. તેણે હોઠ બીડીને કહ્યું કે મને જે રીતે રહેવું સારું લાગે છે હું તેમ જ રહીશ. મને તૈયાર રહેવું પસંદ છે અને હું આ બધું નહીં છોડું. તેના બોલવાની રીત એવી હતી કે મને સમજાઈ ગયું કે હવે કંઈ પણ કહેવું નકામું છે.
એટલા માટે હું ચૂપ થઈ ગયો. મેં વિચાર્યું કે નવી નવી લગ્ન છે, હમણાં બધી વાતો પર દલીલ કરવી ઠીક નથી. ધીમે ધીમે જાતે જ બદલાઈ જશે. મને લાગ્યું કે જ્યારે ઘરની જવાબદારીઓ વધશે તો તેનું ધ્યાન આપમેળે આ વસ્તુઓ પરથી હટી જશે. પણ હું ખોટો હતો. બીજા જ દિવસે ફરીથી એવું જ થયું. સવારે મારી આંખ ખુલી તો તે મારાથી પહેલા ઉઠી ચૂકી હતી. નાહી ધોઈને સંપૂર્ણપણે તૈયાર હતી. વાળ ભીના હતા અને ક્લિપથી પાછળ બાંધેલા હતા. ચહેરા પર હળવો મેકઅપ હતો. કપડાં પણ સારી રીતે પહેરેલા હતા અને રૂમમાં તેની ખુશ્બુ ફેલાયેલી હતી. હું તો બસ તેને જોતો જ રહી ગયો. પછી કિચનમાંથી વાસણોનો અવાજ આવવા લાગ્યો. હું બહાર ગયો તો જોયું કે તે નાસ્તો પણ બનાવી રહી હતી. ગેસ પર ચા ચડી હતી અને સાથે સાથે તે ઘર પણ સંભાળી રહી હતી. મને સાચેમાં આશ્ચર્ય થતું હતું કે કોઈ માણસ આટલું સજી ધજીને પણ ઘરનું બધું કામ કેવી રીતે કરી શકે છે. તે આખા ફ્લેટને ચમકાવીને રાખતી હતી. ખાવાનું એટલું સ્વાદિષ્ટ બનાવતી હતી કે બહાર ગલેરી સુધી ખુશ્બુ જતી રહેતી હતી. પડોશીઓ પણ ઘણીવાર પૂછી લેતા હતા કે આજે શું બન્યું છે. હું અંદરથી માનતો હતો કે તે મહેનતુ છે, સમજદાર છે અને ઘર સંભાળતા જાણે છે. બસ તેની કેટલીક આદતો મારી વિચારસરણીથી અલગ હતી. પણ મેં પોતાને સમજાવ્યું, દરેક માણસ અલગ હોય છે. તેને જેવું રહેવું સારું લાગે છે રહેવા દઉં. એટલા માટે મેં તે વાતને ત્યાં જ ખતમ કરી દીધી. દિવસો પસાર થતા ગયા. અમારી જિંદગી ઠીક ચાલી રહી હતી. હું ઓફિસ જતો હતો, સાંજે પાછો ફરતો હતો. તે મારી રાહ જોતી હતી, ખાવાનું તૈયાર રાખતી હતી, ક્યારેક હસતી હતી, ક્યારેક નાની નાની વાતો પર રિસાઈ જતી હતી. પણ ઘરમાં રોનક હતી. હું ખુશ હતો અને મને લાગતું હતું કે હવે જિંદગી સુધરી ગઈ છે. પછી એક દિવસ રાત્રે અમે બંને જમીને બેઠા હતા. હવામાન પણ સારું હતું અને મારું દિલ થયું કે હવે આગળની જિંદગીની વાત કરવી જોઈએ. મેં પ્રેમથી તેનો હાથ પકડ્યો અને સ્મિત કરીને કહ્યું કે સાંભળો, હવે આપણે એક બાળક કરી લેવું જોઈએ. મારી વાત સાંભળતા જ જાણે કોઈએ તેનો રંગ ઉડાડી દીધો હોય. તેનો ચહેરો તરત બદલાઈ ગયો. તેણે ઝટકાથી પોતાનો હાથ છોડાવ્યો અને ઊભી થઈ ગઈ. તે મોટા અવાજમાં બોલી, શું કહી રહ્યા છો તમે? હજી આપણા લગ્નને કેટલો સમય થયો છે અને તમે અત્યારથી બાળકની વાત કરવા લાગ્યા? હું થોડો સંભાળીને બોલ્યો, એમાં ખોટું શું છે? હું તો બસ વિચારી રહ્યો હતો કે અત્યારે જો એક બાળક થઈ જાય તો 2-3 વર્ષ પછી બીજા થઈ જશે. ઘર પણ પૂરું લાગશે અને બાળકો પણ સાથે સાથે મોટા થઈ જશે. તેને મારી વાત પૂરી થતા પહેલા જ કાપી નાખી અને બોલી કે તમે પાગલ થઈ ગયા છો શું? મને બાળકો બિલકુલ પસંદ નથી અને જો ક્યારેક કરીશ પણ તો ફક્ત એક બાળક જ કરીશ. હું તેની વાત સાંભળીને ચોંકી ગયો. મેં વિચાર્યું કદાચ મજાક કરી રહી છે. એટલા માટે મેં હળવા અંદાજમાં કહ્યું, સારું, જો દીકરો ન થાય અને દીકરી થઈ જાય તો? પછી તેણે તરત ગુસ્સાથી મારી તરફ જોયું અને બોલી, સારું, તો તમે પણ તે જ લોકોમાંથી છો જે દીકરી દીકરામાં ફરક કરે છે. તમને દીકરો જોઈએ? હું તેની વાત સાંભળીને પરેશાન થઈ ગયો, કારણ કે મારો મતલબ બિલકુલ તેવો નહોતો. મેં જલ્દીથી કહ્યું કે નહીં, તું મને ખોટું સમજી રહી છે. હું એવો માણસ નથી. હું તો બસ કહી રહ્યો હતો કે જો આપણો એક દીકરો હોય અને એક દીકરી હોય તો ઘર કેટલું સારું લાગશે. બંને બાળકો સાથે રમશે, ઘરમાં રોનક રહેશે. પણ તેણે માથું હલાવીને કહ્યું કે નહીં, મને બાળકો પસંદ નથી અને જો ક્યારેય મેં બાળક કર્યું તો ફક્ત એક જ કરીશ, ભલે દીકરો હોય કે દીકરી. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. પણ અત્યારે તો હું આ વિશે વાત પણ કરવા નથી માંગતી. તેના અવાજમાં સ્પષ્ટ નારાજગી હતી. આટલું કહીને તે રૂમમાંથી બહાર નીકળી ગયો અને હું ત્યાં જ બેઠો રહી ગયો. મારા હાથની આંગળીઓ હજી પણ તે જ રીતે જોડાયેલી હતી જેમ હું તેની સાથે પ્રેમથી વાત કરી રહ્યો હતો. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. હું સમજી નહોતો શકતો કે મેં એવું શું કહી દીધું જેનાથી તે આટલી નારાજ થઈ ગઈ. હું તો બસ અમારા ઘર પરિવાર વિશે વિચારી રહ્યો હતો. મને બાળકો સાથે હંમેશા પ્રેમ રહ્યો હતો. હું ઈચ્છતો હતો કે ઘરમાં હાસ્ય હોય, ઘોંઘાટ હોય, નાના નાના પગલાંનો અવાજ હોય. પણ તેના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. હું મોડે સુધી ત્યાં બેઠો રહ્યો, વિચારતો રહ્યો કે કદાચ તેની પોતાની કોઈ વિચારસરણી છે, કદાચ હજી તે તૈયાર નથી, કદાચ તેને ડર લાગતો હોય, કદાચ તે પોતાની આઝાદી ગુમાવવા નહોતી માંગતી. હું પોતાને સમજાવવા લાગ્યો, પણ દિલની અંદર હળવી ઉદાસી ઉતરી આવી હતી. તે રાતે તે મોડેથી રૂમમાં આવી અને કંઈ પણ બોલ્યા વિના પોતાની તરફ સૂઈ ગઈ. મેં કંઈ પણ ન કહ્યું. હું સમજી ગયો હતો કે આ વાતને હમણાં છેડવી ઠીક નથી. પણ તે દિવસે પહેલીવાર મને મહેસૂસ થયું કે અમે બંને સાથે રહીએ છીએ, જરૂર, પણ અમારી વિચારસરણી બહુ અલગ છે. હું છત તરફ જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે લગ્ન માત્ર એક ઘરમાં રહેવાનું નામ નથી. બે દિલનું એક જેવું હોવું પણ જરૂરી હોય છે. અને કદાચ અમારે હજી એકબીજાને ખૂબ સમજવાનું બાકી હતું. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું ઠીક લાગી રહ્યું હતું, પણ ધીમે ધીમે મને મહેસૂસ થવા લાગ્યું કે તેના સ્વભાવમાં બદલાવ આવી રહ્યો છે. પહેલા તે હસીને વાત કરતી હતી, દરેક કામ ખુશીથી કરતી હતી, ઘરમાં નરમાઈ રહેતી હતી. પણ હવે તેના બોલવાની રીત બદલાવા લાગી હતી. તેના અવાજમાં પોતાપણું ઓછું અને હુકમ વધારે આવવા લાગ્યો હતો. મને સમજાઈ નહોતું રહ્યું કે અચાનક આ બધું કેવી રીતે થવા લાગ્યું. એક દિવસ હું ઓફિસથી પાછો ફર્યો તો તે કપડાં અલગ કરી રહી હતી અને મોટા સામાન્ય ઢંગથી બોલી, સાંભળો, જે દિવસે હું ઘરમાં કપડાં ધોઈશ તે દિવસે ખાવાનું બહારથી આવશે.
કારણ કે કપડાં ધોઈને હું થાકી જાઉં છું અને પછી મારાથી રસોઈ બનતી નથી. તેણે આ વાત એવી રીતે કહી જાણે નિર્ણય પહેલાથી જ થઈ ચૂક્યો હોય અને મને ફક્ત સંભળાવવામાં આવી રહ્યો હોય. હું થોડીવાર તેને જોતો રહી ગયો. મારા મનમાં આવ્યું કે કહું કે ઘરના કામ તો દરેક ઘરમાં હોય છે અને લોકો બધું સંભાળે પણ છે, પણ મેં ઝઘડાથી બચવા માટે કંઈ ન કહ્યું. મેં વિચાર્યું કે ચાલો કોઈ વાત નહીં, જો સાચેમાં થાકી જાય છે તો બહારથી ખાવાનું મંગાવી લેશું. વાત અહીં ખતમ થઈ જવી જોઈતી હતી, પણ એવું ન થયું. થોડા દિવસો પછી ફરી તેણે નવો નિયમ સંભળાવી દીધો. તે દિવસે તે ચા પીતી વખતે બોલી, મેં વિચાર્યું છે કે એક અઠવાડિયામાં એક દિવસ ખાવાનું બહારથી આવશે. અમે બે જ લોકો છીએ, આટલું શું રોજ રોજ બનાવવું, અને વળી મને બહારનું ખાવાનું પસંદ છે. તેના અવાજમાં પૂછવા જેવું કંઈ નહોતું. સીધો નિર્ણય હતો. હું ચૂપ બેઠો રહ્યો. તેણે મારી તરફ જોયું પણ નહીં. જાણે મારા મતની કોઈ જરૂર નહોતી. મને અંદરથી અજીબ લાગ્યું, કારણ કે ઘર અમારા બંનેનું હતું, ખર્ચ અમારા બંનેની જિંદગીનો હિસ્સો હતો, પણ નિર્ણય ફક્ત તે કરી રહી હતી. હું તેમ છતાં ચૂપ રહ્યો, કારણ કે હું ઘરમાં શાંતિ ઈચ્છતો હતો. ધીમે ધીમે મેં મહેસૂસ કર્યું કે તે દરેક વાત આવી રીતે જ કહેવા લાગી હતી, જેમ આદેશ આપી રહી હોય, જેમ આ ઘરમાં તે જ છેલ્લી વાત હોય અને મારે બસ માનવું છે. પછી થોડા દિવસ પછી તેણે એક બીજી વાત કહી, જેણે મને સાચેમાં વિચારવા પર મજબૂર કરી દીધો. તે બોલી, હવેથી જ્યારે મારું દિલ કરશે ત્યારે જ રસોઈ બનાવીશ, કારણ કે અમે ઘરમાં માત્ર બે લોકો છીએ અને બે લોકો માટે રોજ રસોઈ બનાવવી મને સમય બગાડવા જેવું લાગે છે. હું તેની વાત સાંભળીને સ્થિર થઈ ગયો. મેં ધીમેથી કહ્યું કે આ કેવી વાત છે? ખાવાનું તો રોજની જરૂરિયાત છે. જો તું ન બનાવવા ઈચ્છે તો હું મદદ કરી દઈશ અથવા કોઈ બીજી રીતે શોધી કાઢીએ છીએ. પણ તેણે મારી વાત વચ્ચેથી કાપી નાખી અને બોલી કે મારે દલીલ નથી કરવી. જે કહ્યું છે તે જ થશે. હું થોડીવાર ખામોશ રહ્યો. મને પહેલીવાર લાગ્યું કે વાત માત્ર ખાવાની નથી, વાત વિચારસરણીની છે. તેને ઘર ચલાવવું જવાબદારી નહીં, બોજ લાગવા લાગ્યું હતું અને મારી વાત સાંભળવી તેને જરૂરી નહોતી લાગતી. ઘરના ખર્ચા પણ વધતા જતા હતા. બહારનું ખાવાનું સસ્તું નહોતું આવતું. રોજ નવો સામાન આવતો હતો. તેની પસંદની વસ્તુઓ આવતી હતી, પણ આ વાતોથી તેને કોઈ ફરક નહોતો પડતો. જો હું ક્યારેક ખર્ચ તરફ ઇશારો પણ કરતો તો તે તરત કહેતી કે તમે પૈસાનો હિસાબ ન આપો. મને તંગીમાં જીવવું પસંદ નથી. હું આ સાંભળીને ચૂપ થઈ જતો, કારણ કે હું કંજૂસ નહોતો, બસ સંભાળીને ચાલવા માંગતો હતો. પણ તેને દરેક સમજદારી રોકટોક લાગતી હતી. પછી એક દિવસ તેણે ઘરમાં એક બીજો નિયમ બનાવી દીધો. તે કિચનમાં ઊભી હતી અને સખત અવાજમાં બોલી. તેની વાત સાંભળીને હું મૂંઝાઈ ગયો. મેં પૂછ્યું, આરોનું પાણી એટલે શું કહેવા માંગે છે? તેણે ચીડાઈને કહ્યું કે એટલે જે હું કહી રહી છું તે જ સમજો, વધારે સવાલ ન કરો. હું હેરાન રહી ગયો. ક્યારેક તે કોઈ વસ્તુ પર જીદ પકડતી, ક્યારેક કોઈ વસ્તુ પર નવો નિયમ બનાવી દેતી. ક્યારેક કહેતી કે આ ન કરો, ક્યારેક કહેતી આમ જ થશે. તેનો વ્યવહાર દિવસે દિવસે કઠોર થતો જતો હતો. પહેલાં જે છોકરી હસતી હતી, હવે દરેક વાત પર તણાઈ જતી હતી. પહેલાં જે પ્રેમથી સમજાવતી હતી, હવે આદેશ આપતી હતી. મેં ઘણીવાર પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. હું કહેતો કે જુઓ, આપણે આરામથી વાત કરી શકીએ છીએ, જે ઠીક લાગે મળીને નક્કી કરી લઈએ છીએ. પણ તે મારી વાત સાંભળવાનું પણ ગમતી નહોતી. હું બોલવાનું શરૂ કરતો અને તે ચહેરો ફેરવી લેતી અથવા કહેતી કે મને ભાષણ ન આપો, હું જાણું છું કે મારે શું કરવું છે. તેની દરેક વાત પથ્થરની લકીર બનતી જઈ રહી હતી અને ઘરનો માહોલ બદલાતો જતો હતો. હું ઓફિસથી પાછો ફરતો તો શાંતિની જગ્યાએ તણાવ મહેસૂસ થવા લાગ્યો હતો. દરવાજો ખોલતા જ મનમાં આવતું, આજે ખબર નહીં કયો નવો નિયમ સંભળાવવામાં મળશે, કઈ વાત પર દલીલ થશે, કઈ વાત પર તે નારાજ થશે. હું મારા જ ઘરમાં સંભાળીને ચાલવા લાગ્યો હતો. બોલતા પહેલા વિચારતો હતો ક્યાંક તેને ખરાબ ન લાગી જાય. પૂછતા પહેલા ડરતો હતો કે ક્યાંક ઝઘડો ન શરૂ થઈ જાય. આ તે જ ઘર હતું જ્યાં ક્યારેક પાછા ફરવાની ઉતાવળ હતી. હવે તે જ ઘર અને મને અજાણ્યું લાગવા લાગ્યું હતું. તે પોતાના મનની દરેક વસ્તુ કરતી હતી. ક્યારેક કલાકો સુધી ફોન પર લાગેલી રહેતી, ક્યારેક કહ્યા વિના બહારથી ખાવાનું મંગાવી લેતી, ક્યારેક ઘરનો સામાન બદલી દેતી, ક્યારેક મારા મૂકેલા સામાનને આમ તેમ કરી દેતી. અને જો હું કંઈ કહી દેતો તો જવાબ મળતો કે આ ઘર માત્ર તમારું નથી, મારું પણ છે. વાત સાચી હતી, પણ રીત ખોટી હતી. ઘર બરાબરથી ચાલે છે, એકબીજાને મિટાવીને નહીં. હું ઈચ્છતો હતો તે પોતાની પસંદથી રહે, ખુશ રહે, પણ મારી પણ કોઈ જગ્યા હોય, મારી વાતની પણ કોઈ કિંમત હોય. પણ તેને જાણે મારી જરૂર માત્ર ખર્ચ ચલાવવા સુધી હતી. મારો મત તેની નજરમાં મહત્વહીન થઈ ચૂક્યો હતો. હું ધીમે ધીમે ચૂપ રહેવા લાગ્યો હતો, કારણ કે દરેક વાતનો અંત ઝઘડામાં થતો હતો. પણ અંદરથી હું તૂટવા લાગ્યો હતો. માણસ બહારનો થાક સહન કરી લે છે, પણ જ્યારે ઘરે આવીને પણ તેને પોતાપણું ન મળે તો તે ખાલી થવા લાગે છે. મારી સાથે પણ એવું જ થઈ રહ્યું હતું. હું તેની સામે બેઠો રહેતો હતો, પણ અમારા બંને વચ્ચે દૂરી વધતી જઈ રહી હતી. હું તેને જોતો અને વિચારતો, આ તે જ છોકરી છે જેના આવવાથી આ ફ્લેટ ઘર લાગ્યો હતો, અને આજે તે જ ઘરમાં હું પોતાને મહેમાનથી પણ ઓછો મહેસૂસ કરી રહ્યો છું. મને સમજાઈ નહોતું રહ્યું કે તેને શું થઈ ગયું, અથવા કદાચ હું જ તેને ક્યાંક સમજી ન શક્યો. ધીમે ધીમે કરીને સમય પસાર થતો જતો હતો અને અમારા લગ્નને
હા, 7-8 મહિના થઈ ચૂક્યા હતા. ઉપરથી જોનારાઓને બધું ઠીક લાગતું હતું. ઘર હતું, નોકરી હતી, રોજિંદી જિંદગી ચાલી રહી હતી. કોઈ મોટી લડાઈ પણ નહોતી, પણ અંદરથી ઘરમાં એક અજીબ ખામોશી વસી ગઈ હતી. પહેલાં જે વાતો થતી હતી, હાસ્ય થતું હતું, નાની નાની ખુશીઓ થતી હતી, તે બધું જાણે ધીમે ધીમે ક્યાંક ખોવાઈ ગયું હતું. અમે એક જ ઘરમાં રહેતા હતા, પણ દિલોમાં દૂરી આવવા લાગી હતી અને આ દૂરીને હું દરરોજ મહેસૂસ કરતો હતો. તે આખો સમય પોતાના મેકઅપમાં લાગેલી રહેતી હતી. સવારે ઉઠતા જ અરીસા સામે ઊભી થઈ જતી હતી. પછી ક્રીમ, પાવડર, બ્રશ, બોટલ, ડબ્બા બધું જ સામે ફેલાયેલું રહેતું હતું. રૂમમાં દરેક સમયે તેના મેકઅપની ખુશ્બુ રહેતી હતી. શરૂઆતમાં મને તે ખુશ્બુ સારી લાગતી હતી. લાગતું હતું કે ઘરમાં રોનક છે, નવી નવી લગ્ન છે, સજવું સવરવું સ્વાભાવિક છે. પણ હવે તે જ ખુશ્બુ મને ભારે લાગવા લાગી હતી. જાણે તે ફક્ત ખુશ્બુ નહીં, પણ અમારા વચ્ચેની દૂરીની યાદ હોય. તે મહેક રૂમમાં દરેક વખતે રહેતી હતી અને મને ચીડ થવા લાગતી હતી. ક્યારેક ક્યારેક તો એવું લાગતું હતું જાણે દિમાગ પર ચાલી રહી હોય. હું ઓફિસથી થાકેલો આવતો હતો, ઈચ્છતો હતો કે રૂમમાં શાંતિ મળે, પણ અંદર આવતા જ તે જ ખુશ્બુ અને આરીસા સામે ઊભેલી તેની પડછાયો નજર આવતી હતી. હું તેને જોતો અને વિચારતો, શું તેને પોતાના સિવાય કંઈ બીજું દેખાતું નથી? રાત્રે પણ તે મેકઅપ ઉતારીને નહોતી સૂતી. મને આ વાત સૌથી અજીબ લાગતી હતી. સૂતા પહેલાં પણ ચહેરો ચમકતો રહેતો હતો, હોઠ સજેલા, વાળ ઠીક કરેલા, અને સવારે જેવી આંખ ખુલતી તે ફરી ઉઠીને તે જ બધું શરૂ કરી દેતી હતી. મને ઘણીવાર એવું લાગતું હતું જાણે મેં તેનો અસલી ચહેરો ક્યારેય જોયો જ નથી. હું તેનો ચહેરો જોવા માંગતો હતો, રંગરૂપ વિના, સજાવટ વિના, જેવી તે સાચેમાં છે, પણ મને હંમેશા ફક્ત એક જ સજેલો ચહેરો જ દેખાતો હતો. હું ક્યારે મનોમન વિચારતો હતો, શું તે પોતે પણ છુપાઈ રહી છે કે મારાથી છુપાઈ રહી છે? રૂમમાં બારી હતી જેનાથી સવારની હવા આવતી હતી. તડકો આવતો હતો, બહારનું આકાશ દેખાતું હતું. મને ખુલ્લો રૂમ પસંદ હતો. હું ઘણીવાર બારી ખોલી દેતો હતો જેથી તાજી હવા આવે, રૂમ હળવો લાગે. પણ જેવી તે જોતી તરત બંધ કરી દેતી અને કહેતી, બહારની ગંદકી અંદર આવશે. મેં હમણાં જ સફાઈ કરી છે, ધૂળ ભરાઈ જશે, પછી મારે ફરી કામ કરવું પડશે. હું કંઈ નહોતો કહેતો, પણ મને તેની વાતોથી વધારે તેની રીત ખરાબ લાગતી હતી. જાણે દરેક વસ્તુ તેની મરજીથી જ થશે. જો હું ફરી ક્યારેય થોડી વાર પછી બારી ખોલી દેતો તો તે ફરી ઉઠીને બંધ કરી દેતી. જાણે અમારા વચ્ચે હવે નાની નાની વસ્તુઓ પર પણ ખેંચતાણ ચાલી રહી હોય. મને આ બધું ખૂબ અજીબ લાગવા લાગ્યું હતું. એક રૂમમાં 2 લોકો રહેતા હતા, પણ એકને હવા જોઈતી હતી અને બીજાને રૂમ બંધ. એકને સાદગી જોઈતી હતી અને બીજાને સજાવટ. એકને પોતાપણું જોઈતું હતું અને બીજાને બસ પોતાની આદતો. હું ઘણીવાર વિચારતો હતો કે તેને પ્રેમથી કહું કે જુઓ, આટલો મેકઅપ ન કરો. અમે બંને પતિ પત્ની છીએ. અમારે એકબીજા સામે બનવા સમરવાની જરૂર નથી. તમે જેવી છો તેવી જ સારી લાગો છો. મને સાદગી પસંદ છે. તમારો સીધો સાદો ચહેરો મને વધારે સારો લાગશે. પણ જ્યારે પણ હું વાત શરૂ કરતો તે તરત ટાળી દેતી. ક્યારેક કહેતી કે તમે મને કંટ્રોલ ન કરો. ક્યારેક કહેતી મને જેવું રહેવું છે હું તેમ જ રહીશ. ક્યારેક સ્મિત કરીને વાત બદલી દેતી, પણ મારી વાતને ક્યારેય સાચેમાં નહોતી સાંભળતી. હું ઈચ્છતો હતો કે તે સમજે કે હું તેને રોકવા નથી માંગતો. હું બસ તેની નજીક આવવા માંગુ છું. હું તેનું અસલી રૂપ જોવા માંગુ છું. તે ચહેરો જે ફક્ત દુનિયા માટે નહીં, મારા માટે હોય. પણ તે કદાચ મારી વાતને માત્ર રોકટોક સમજતી હતી. આખો દિવસ તે ક્યારેક કપડાં પસંદ કરતી, ક્યારેક નવો સામાન જોતી, ક્યારેક અરીસા સામે બેઠી રહેતી, ક્યારેક મેકઅપના વિડીયો જોતી, ક્યારેક કંઈક નવું લગાવતી રહેતી, અને હું એક તરફ બેસીને તેને જોતો રહેતો. મને સમજાઈ નહોતું રહ્યું કે તે આટલી ખૂબસૂરત હોવા છતાં પોતાના આટલું બદલાવાની જરૂર કેમ મહેસૂસ કરે છે. હું ઘણીવાર વિચારતો હતો, કદાચ તેને પોતા પર ભરોસો નથી, અથવા કદાચ આજ તેનો શોખ છે. પણ જ્યારે કોઈ શોખ માણસને પોતાના સૌથી નજીકના દૂર કરી દે, તો પછી તે શોખ નહીં, દિવાલ બની જાય છે. રાત્રે અમે એક જ પલંગ પર સૂતા હતા, પણ વચ્ચે ખામોશી રહેતી હતી. હું પડખું બદલીને તેને જોતો તો તે ફોન પર લાગેલી રહેતી અથવા ક્રીમ લગાવતી રહેતી હતી. હું કંઈ કહેવા ઈચ્છતો પણ પછી ચૂપ રહી જતો, કારણ કે મને ખબર હતી કે વાત થશે તો કાં તો ટળી જશે અથવા ઝઘડામાં બદલાઈ જશે. ધીમે ધીમે મેં પણ બોલવાનું ઓછું કરી દીધું હતું. માણસ દરેક વખતે સમજાવવાનો પ્રયત્ન કરે અને દરેક વખતે અનસુની થઈ જાય તો એક સમય પછી તે ચૂપ થઈ જાય છે. હું પણ તેવો જ થઈ ગયો હતો. હું ઓફિસમાં રહેતો તો કામમાં મન લગાવી લેતો, પણ ઘરે પાછા ફરતી વખતે મન ભારે થવા લાગતું હતું. પહેલાં તે જ ઘરમાં આવવાની ઉતાવળ હતી, હવે પગલાં ધીમા થઈ જતા હતા, કારણ કે ખબર હતી કે અંદર જઈને ફરી તે જ ખામોશી મળશે, તે જ ખુશ્બુ મળશે, તે જ અરીસો મળશે અને તે જ દૂરી મળશે. મને ક્યારેક ક્યારેક લાગતું હતું કે કદાચ ભૂલ મારી છે, કદાચ હું જૂની વિચારસરણીનો છું, કદાચ મારે તેને તેની રીતે જીવવા દેવી જોઈએ. પણ પછી દિલ કહેતું હતું કે વાત મેકઅપની નથી, વાત સંબંધની છે. જો માણસ પોતાના સાથીની
એક નાની ભાવના પણ ન સમજે તો પછી સંબંધ કેવી રીતે ચાલશે? હું તેને સાદગીમાં જોવા માંગતો હતો, કારણ કે મને તેનાથી પ્રેમ હતો, તેના ચહેરાથી નહીં, ફક્ત તેના સજાવાથી નહીં. હું તેને તે રીતે જોવા માંગતો હતો જેવી તે સાચેમાં છે. પણ કદાચ તે પોતે પણ હવે તે રીતે રહેવાનું ભૂલી ચૂકી હતી. સમય પસાર થઈ રહ્યો હતો, લગ્ન આગળ વધી રહ્યા હતા, પણ અમારા વચ્ચેની નિકટતા ત્યાંની ત્યાં અટકેલી હતી. અને હું દરરોજ આ મહેસૂસ કરતો હતો કે અમે સાથે રહીને પણ સાથે નથી. અમારા લગ્નને પણ પૂરો 1 વર્ષ થઈ ચૂક્યો હતો અને આજે અમારી પહેલી વર્ષગાંઠ હતી. સવારથી જ મારા મનમાં અલગ ખુશી હતી. ભલે છેલ્લા કેટલાક મહિનાઓમાં અમારા વચ્ચે દૂરી આવી ગઈ હતી. નાની નાની વાતો પર મન મોટાવ પણ થવા લાગ્યો હતો, પણ તેમ છતાં હું ઈચ્છતો હતો કે આજનો દિવસ સારો પસાર થાય. હું વિચારતો હતો કે કદાચ આ દિવસ અમારા સંબંધમાં ફરીથી મીઠાશ લઈ આવે. કદાચ અમે બંને ફરીથી તેમ હસીને જેમ લગ્નની શરૂઆતમાં હસતા હતા. એટલા માટે મેં તેના માટે એક નાની સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. મેં ઓફિસમાંથી રજા લીધી, ઘરને સજાવ્યું, રૂમમાં હળવી લાઇટો લગાવી, ફૂલો મંગાવ્યા, કેક લીધો અને તેની પસંદનું ખાવાનું પણ ઓર્ડર કર્યું. હું ઈચ્છતો હતો કે જ્યારે તે આ બધું જુએ તો ખુશ થઈ જાય અને મારા મનની વાત સમજે. સાંજે જ્યારે તે રૂમમાંથી બહાર આવી અને તેને સજાવટ જોઈ તો સાચેમાં તેના ચહેરા પર પહેલીવાર તેવી ચમક આવી જેવી હું ઘણા દિવસોથી જોવા ઈચ્છતો હતો. તે ખુશ થઈને આમ તેમ જોવા લાગી, ક્યારેક લાઇટો જોતી, ક્યારેક ફૂલોને અડતી, ક્યારેક કેકને જોઈને સ્મિત કરતી. પછી મારી તરફ ફરી અને બોલી, તમે આ બધું મારા માટે કર્યું છે? મેં હસીને કહ્યું, હા. અને કોના માટે કરતો? તે સમયે સાચેમાં ખૂબ ખુશ હતી. તેણે પહેલીવાર દલીલ વિના, કોઈ મહેણા વિના મને ગળે લગાવી લીધો. તો મને લાગ્યું કે મારી બધી મહેનત સફળ થઈ ગઈ. અમે બંનેએ સાથે બેસીને કેક કાપ્યો, તસવીરો લીધી, ખાવાનું ખાધું અને થોડીવાર સુધી બધું ઠીક ચાલતું રહ્યું. હું અંદરથી શાંતિ મહેસૂસ કરી રહ્યો હતો કે કદાચ હવે બધું પહેલાં જેવું થઈ શકે છે. પણ ખુશીની પળો વધારે ટકી નહીં. બધું શાંત થયા પછી તે મારી પાસે આવી અને બિલકુલ સીધા ઢંગથી બોલી કે મને સોનાનો સેટ જોઈએ. હું થોડીવાર તેને જોતો રહી ગયો. મને લાગ્યું કે કદાચ મજાક કરી રહી છે, પણ તેનો ચહેરો ગંભીર હતો. તેણે ફરી કહ્યું, પહેલી એનિવર્સરી છે, મને સારો ગોલ્ડ સેટ જોઈએ. મેં મનમાં હિસાબ લગાવ્યો. મારો પગાર બહુ મોટો નહોતો, ખર્ચા પહેલાંથી વધેલા હતા. પણ પછી મેં પોતાને સમજાવ્યો કે હું મારા માટે પણ કમાઉં છું અને તેના માટે પણ કમાઉં છું. જો તેની આ ઈચ્છા છે તો પૂરી કરવી જોઈએ. મેં સ્મિત કરીને કહ્યું, ઠીક છે, આપણે કાલે જ જ્વેલરીની દુકાન પર જઈશું અને તારા માટે સારો સોનાનો સેટ લેશું. મારી વાત સાંભળતા જ તે ખૂબ ખુશ થઈ ગઈ, જાણે તેને બસ આ જ જવાબની રાહ હતી. આખી રાત તે નવા કપડાની વાત કરતી રહી. કયો સેટ લેશે, કેવી ડિઝાઇન હશે. હું તેને જોતો રહ્યો અને વિચાર્યું કે ચાલ, જો તેનાથી તે ખુશ છે તો ઠીક છે. બીજા દિવસે તે સવારથી જ તૈયાર થવા લાગી. ખૂબ વહેલી ઉઠી ગઈ, નહાઈ, સારા કપડાં પહેર્યા, મેકઅપ કર્યા, વાળ બનાવ્યા અને વારંવાર અરીસામાં પોતાને જોતી રહી. પછી બોલી કે આપણે ચાંદની ચોક જઈએ, ત્યાં ખૂબ સારી સારી જ્વેલરીની દુકાનો છે અને પાછા ફરતી વખતે કંઈક ખાઈ પી પણ લેશું. મેં તેની વાત માની લીધી અને અમે બંને નીકળી પડ્યા. રસ્તાભર તે ખૂબ ખુશ હતી, ક્યારેક મોબાઈલ જોતી, ક્યારેક દુકાનોની વાતો કરતી. હું તેને ખુશ જોઈને શાંત હતો. ચાંદની ચોક પહોંચીને અમે એક મોટી જ્વેલરી શોપમાં ગયા. દુકાન ખૂબ ચમકદાર હતી, ચારે બાજુ રોશની હતી. કાઉન્ટરોમાં સોનાના સેટ સજેલા હતા. ઘણી છોકરીઓ ત્યાં કામ કરી રહી હતી. ગ્રાહક પણ ઘણા હતા. રિયા એક કાઉન્ટર પર બેસીને સેટ જોવા લાગી. તે એક પછી એક ડિઝાઇન કાઢતી, ક્યારેક પહેરીને જોતી, ક્યારેક અરીસામાં જોતી. હું પાસે ઊભો તેને જોઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક તેનો ચહેરો બદલાઈ ગયો. મેં જોયું, સામે બીજી તરફ એક છોકરી ઊભી હતી. જેવી રિયાની નજર તેના પર પડી, તે એકદમ થંભી ગઈ અને સામેવાળી છોકરી પણ તેને જોતા જ સ્તબ્ધ થઈ ગઈ. બંને થોડીવાર એકબીજાને જોતી રહી. પછી લગભગ એકસાથે ઝડપથી ચાલી અને શોરૂમના એક ખૂણામાં જઈને ઊભી થઈ ગઈ. સામેવાળી છોકરીએ ખૂબ ગુસ્સામાં કંઈક કહ્યું. રિયા પણ જવાબ આપવા લાગી. બંનેના ચહેરા જોઈને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે એકબીજાને સારી રીતે જાણે છે. હું દૂરથી જોઈ રહ્યો હતો, પણ સમજી નહોતો શકતો કે આ બધું શું થઈ રહ્યું છે. મેં રિયાને પહેલાં ક્યારેય આ છોકરીનું નામ લેતા નથી સાંભળી. તો પછી આ કોણ હતી અને તેને જોઈને રિયા આટલી કેમ ગભરાઈ ગઈ? થોડી જ પળોમાં રિયા પાછી મારી તરફ આવી, પણ તેનો રંગ ઉડી ગયો હતો, ચહેરો પીળો પડી ગયો હતો. તેણે મારો હાથ પકડ્યો અને જલ્દીથી બોલી, મારી તબિયત ઠીક નથી લાગી રહી, મને ચક્કર આવી રહ્યા છે, આપણે ઘરે જઈએ છીએ, સેટ ફરી ક્યારેક લઈ લેશું. મેં હેરાનીથી કહ્યું, અરે હજી તો આવીએ છીએ, હું કંઈક એડવાન્સ આપી દઉં છું અથવા બુક કરી દઈએ છીએ, પછી જઈશું. પણ તેણે લગભગ ગભરાઈને કહ્યું કે નહીં, અત્યારે નહીં, મારે અત્યારે ઘરે જવું છે. તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં પહેલીવાર તેને આટલી પરેશાન જોઈ. હું તરત તેને લઈને બહાર આવ્યો. રસ્તામાં તે ચૂપ હતી, ગાડીમાં બેસી રહી. તેનો હાથ ઠંડો હતો. હું પૂછતો, શું થયું, કોણ હતી તે છોકરી? પણ તેણે કોઈ જવાબ ન આપ્યો. ઘરે પહોંચતા તેની હાલત ખૂબ વધુ ખરાબ થવા લાગી. તેને માથું પકડી લીધું. પછી અચાનક તેની આંખો બંધ થઈ ગઈ અને તે બેહોશ થઈને પડી ગઈ. હું ગભરાઈ ગયો. મેં તરત ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટર આવ્યા.
તેમણે તેનું ચેકઅપ કર્યું, નબ્જ જોઈ દવા આપી, પછી બોલ્યા, તેમણે ખૂબ વધારે ટેન્શન લીધું છે, તે અચાનક ડરી ગયા છે, ગભરાહટને કારણે બેહોશ થયા છે. ચિંતાની વાત નથી, થોડી વારમાં હોશ આવી જશે. હું ડૉક્ટરની વાત સાંભળીને ચૂપ રહી ગયો. ટેન્શન કઈ વાતનું? મેં મનોમન વિચાર્યું. આ પોતે તો બધાને ટેન્શન આપે છે, તો પછી આજે એવી કઈ વાત થઈ ગઈ જેણે તેને હલાવી દીધી? ડૉક્ટર દવા લખીને જતા રહ્યા અને હું રૂમમાં તેની પાસે બેસી ગયો. તે પલંગ પર પડી હતી, ચહેરો ફીકો લાગી રહ્યો હતો. મેકઅપ નીચે પણ તેની નબળાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. પહેલીવાર મને લાગ્યું કે તે બહારથી જેટલી મજબૂત દેખાય છે, અંદરથી એટલી નથી. હું તેના ચહેરાને જોતો રહ્યો અને મારા મનમાં એક જ સવાલ ઘૂમી રહ્યો હતો કે તે છોકરી કોણ હતી અને તેને જોઈને રિયા આટલી કેમ તૂટી ગઈ હતી. રૂમમાં ખામોશી હતી અને મારા અંદર શંકાની પહેલી રેખા પેદા થઈ ચૂકી હતી. તે મારી સામે બેહોશ પડી હતી અને હું તેની તરફ જોઈ રહ્યો હતો, પણ મારી આંખો ફક્ત તેને નહોતી જોઈ રહી. મારું દિમાગ બહુ દૂર સુધી દોડી રહ્યું હતું. મારા મનમાં વારંવાર તે જ સવાલ ઘૂમી રહ્યા હતા કે આખરે તે છોકરી કોણ હતી જેને જોઈને રિયા આ રીતે ગભરાઈ ગઈ હતી, અને તે છોકરી પણ રિયાને જોઈને આવી રીતે કેમ ચોંકી ગઈ હતી, જાણે તેણે કોઈ રાજ જોઈ લીધું હોય. મને સમજાઈ નહોતું રહ્યું કે આખરે એવું શું છે જે મારાથી છુપાવવામાં આવ્યું છે. શું આ બંને પહેલાંથી એકબીજાને જાણે છે? જો જાણે છે તો પછી મારાથી કેમ છુપાવ્યું ગયું? અને જો કોઈ જૂની વાત છે તો તે એટલી મોટી શું છે કે રિયાનો રંગ ઉડી ગયો અને તે બેહોશ થઈ ગઈ? હું વારંવાર તે જ પળને યાદ કરી રહ્યો હતો જ્યારે દુકાનમાં બંનેની નજરો મળી હતી. બંનેના ચહેરા પર અજીબ ડર હતો, જાણે કોઈ સચ્ચાઈ અચાનક સામે આવી ગઈ હોય. હું એકવાર ફરી રિયા તરફ જોવા લાગ્યો. તે પલંગ પર ચૂપચાપ પડી હતી. તેનો ચહેરો ફીકો હતો, શ્વાસ ચાલી રહ્યા હતા, પણ હોશ નહોતો. રૂમમાં અજીબ સન્નાટો ફેલાયેલો હતો. હું થોડીવાર સુધી ત્યાં બેઠો રહ્યો. પછી અચાનક મારા મનમાં આવ્યું કે જો હું તે દુકાન પર જઈને તે છોકરીને એકવાર ફરીથી જોઈ લઉં અને તેની સાથે વાત કરી લઉં તો કદાચ મારા દિલની શંકા દૂર થઈ જાય. કદાચ તે મને બધું સાચું કહી દે. કદાચ રિયા વિશે કોઈ એવી વાત જણાવી મળી જાય જે મારે જાણવી જોઈતી હતી. હું તરત મારી જગ્યાએથી ઊભો થયો અને જલ્દીથી બહાર નીકળી ગયો. મારું મન બેચેન હતું, પગ આપમેળે ઝડપથી ચાલી રહ્યા હતા. હું સમય બગાડ્યા વિના સીધો તે જ જ્વેલરી શોપ તરફ ચાલ્યો ગયો. રસ્તા પર મારા દિમાગમાં સવાલ જ સવાલ હતા. હું વિચારી રહ્યો હતો, જો રિયા હોશમાં આવી ગઈ તો શું કહીશ? જો તેને ખબર પડી કે હું પાછો દુકાન પર ગયો હતો તો શું વિચારશે? પણ તે વખતે મારા માટે સૌથી જરૂરી સત્ય જાણવું હતું. હું દુકાન પર પહોંચ્યો તો ત્યાંનો નજારો બદલાઈ ચૂક્યો હતો. સાંજ ઢળી ચૂકી હતી, દુકાન બંધ થવાની હતી, છોકરીઓ જઈ ચૂકી હતી. માલિક શટર પાડવાની તૈયારી કરી રહ્યો હતો. હું જલ્દીથી તેની પાસે ગયો અને પૂછ્યું, ભાઈ સાહેબ, અહીં કેટલી છોકરીઓ કામ કરે છે? તેણે મારી તરફ જોયું અને બોલ્યા, સાહેબ, અહીં 3 છોકરીઓ છે અને 3ય હમણાં જ જઈ ચૂકી છે. મેં હેરાનીથી પૂછ્યું, 3? તેણે કહ્યું કે હાજી. પછી મેં કહ્યું, તેમાંથી તે કોણ હતી જે થોડીવાર પહેલાં મારી પત્ની સાથે વાત કરી રહી હતી? માલિકે માથું સંકોચતા કહ્યું, કોણ? હું સમજ્યો નહીં. તમે કોની વાત કરી રહ્યા છો? મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એક છોકરી હતી જેણે મારી પત્નીને બાજુમાં બતાવ્યું હતું. પછી બંનેએ એકબીજાને જોયું અને મારી પત્નીની તબિયત બગડી ગઈ. તેણે કહ્યું, સાહેબ, અહીં તો ઘણી છોકરીઓ કામ કરે છે, હું કેવી રીતે ઓળખું? હું તે સમયે બીજું કંઈ ન સમજી શક્યો. મેં કહ્યું, ઠીક છે, હું કાલે ફરી આવીશ. મારી પત્નીને કદાચ તે જ સેટ પસંદ આવ્યો હતો. હું તે વિશે વાત કરવા આવીશ. તેણે માથું હલાવી દીધું અને દુકાન બંધ કરવા લાગ્યો. હું ભારે મનથી પાછો ફર્યો. મને કોઈ જવાબ નહોતો મળ્યો. ઉલટાના સવાલ વધી ગયા હતા. રસ્તા પર હું એ જ વિચારતો રહ્યો કે જો તે છોકરી એટલી મહત્વની નહોતી તો રિયા તેને જોઈને કેમ ધ્રુજી ગઈ, અને જો તે છોકરી સાચેમાં કોઈ જૂની ઓળખાણ હતી તો તેણે છુપાવ્યું કેમ? ઘરે પહોંચીને હું સીધો રૂમમાં ગયો. રિયા હજી પણ તેવી જ પડી હતી. તેની હાલત જોઈને મને થોડી ચિંતા થઈ. મેં વિચાર્યું કે કદાચ ગભરાહટથી તાવ પણ ચડી ગયો હોય. હું તેના ચહેરા પર ઠંડા પાણીના પટ્ટા મૂકી દઉં છું, કદાચ આરામ મળે. હું ફ્રીજમાંથી ઠંડુ પાણી લઈને આવ્યો, એક કટોરો લીધો, કપડું લીધું અને તેની પાસે બેસી ગયો. રૂમમાં ખામોશી હતી, બસ ઘડિયાળની ટીક 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 સંભળાઈ રહી હતી. હું ધીમે ધીમે કપડું પાણીમાં પલાળીને તેના કપાળ પર મૂકવા લાગ્યો. તેનો ચહેરો હંમેશની જેમ સજેલો હતો. મેકઅપ તેવો જ હતો જેવો સવારે હતો. હું તેને જોતો રહ્યો અને વિચારતો રહ્યો કે આ સ્ત્રી આખરે છે કોણ? હું જેમ જેમ દુપટ્ટા મૂકતો ગયો તેમ તેમ તેનો મેકઅપ હળવો થવા લાગ્યો. પહેલાં કપાળની પરત ધોવાઈ, પછી ગાલની ચમક ઉતરવા લાગી. મેં ધ્યાન ન આપ્યું. હું બસ તેનો ચહેરો સાફ કરતો ગયો. થોડી જ વારમાં મને લાગ્યું કે રંગ બદલાઈ રહ્યો છે. મેં કપડું ફરી ચલાવ્યું તો પાવડર ઉતરવા લાગ્યો. હોઠોની લાલી ધોવાઈ ગઈ, ગાલની ચમક ગાયબ થઈ ગઈ. હું રોકાઈ ગયો અને ધ્યાનથી જોવા લાગ્યો. મારું દિલ ધબકવા લાગ્યું. હું ધીમેથી તેના ચહેરાને સાફ કરવા લાગ્યો. હવે જે ચહેરો મને સામે આવી રહ્યો હતો તે મારા માટે બિલકુલ નવો હતો, અને તેની સામે ડરામણો પણ. તેનો પૂરો મેકઅપ ઉતરી ચૂક્યો હતો અને પહેલીવાર તેનો અસલી ચહેરો મારી સામે હતો.
હું જાણે પથ્થરનો થઈ ગયો. તેના ચહેરા પર હળવી કરચલીઓ હતી, આંખો પાસે બારીકી રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્વચા તેવી યુવાન નહોતી જેવી હું રોજ જોતો હતો. ચહેરો થાકેલો અને મોટી ઉંમરનો લાગી રહ્યો હતો. તે કોઈ 25-26 વર્ષની નાજુક છોકરી નહોતી લાગી રહી, પણ મારાથી ઘણી મોટી ઉંમરની સ્ત્રી લાગી રહી હતી. મારા હાથ ધ્રુજી ગયા. હું પાછળ હટી ગયો. મને લાગ્યું જાણે મારા શ્વાસ રોકાઈ ગયા હોય. મેં છેલ્લા 1 વર્ષમાં તેને ક્યારેય મેકઅપ વિના નહોતી જોઈ. સવારે ઉઠતા જ તૈયાર, રાત્રે સૂતી વખતે પણ ચહેરો સજેલો. ક્યારેય ક્રીમ વિના, પાવડર વિના, લિપસ્ટિક વિના નહોતી જોઈ. હું હંમેશા વિચારતો હતો કે તેને સજવું પસંદ છે, પણ હવે સમજાયું કે તે માત્ર શોખ નહોતો, કંઈક છુપાવવાનો પ્રયત્ન હતો. હું તેને તાકતો રહી ગયો. મારું માથું ફરવા લાગ્યું. શું હું આટલા દિવસથી ધોખામાં જીવી રહ્યો હતો? શું તેની ઉંમર તે નહોતી જે તેણે જણાવી હતી? શું તેનું નામ પણ સાચું છે? શું તે છોકરી દુકાનવાળી જેને જાણતી હતી અને આજ રાજ હતું? મારું દિલ તૂટવા જેવું મહેસૂસ થયું. મને ગુસ્સો પણ આવ્યો, દુઃખ પણ, અને પોતા પર શરમ પણ કે હું કેવી રીતે આટલું મોટું સત્ય ન સમજી શક્યો. હું ખુરશી પર બેસી ગયો અને બંને હાથોમાં માથું પકડી લીધું. રૂમમાં તેજ ખુશ્બુ ફેલાયેલી હતી જે મને પહેલાં સારી લાગતી હતી, પણ હવે મને ગૂંગણામણ આપી રહી હતી. હું વારંવાર તેને જોતો અને વિશ્વાસ નહોતો કરી શકતો. તે સ્ત્રી જેની સાથે મેં લગ્ન કર્યા, જેની સાથે હું 1 વર્ષથી રહી રહ્યો હતો, શું હું તેને જાણતો પણ હતો કે ફક્ત તેના ચહેરા પર ચડેલી પરતોને જાણતો હતો? એટલામાં તેણે હળવી હરકત કરી. તેના હોઠ હલ્યા. તેણે પડખું બદલવાની કોશિશ કરી. હું ચોંકીને ઊભો થઈ ગયો. તે ધીમે ધીમે હોશમાં આવવા લાગી. તેની પાંપણો ધ્રુજી અને ધીમેથી અડધી ખુલી. તેણે મને જોયો, પછી મારી નજર પોતાના ચહેરા પર જોઈ અને અચાનક તેના ચહેરા પર ડર ઉતરી આવ્યો. તેણે તરત હાથ ચહેરા પર લઈ જવા ચાહ્યો, પણ મોડું થઈ ચૂક્યું હતું. હું બધું જોઈ ચૂક્યો હતો. તેની આંખોમાં એવો ડર હતો જાણે કોઈ કેદી ગુનો કરતા પકડાઈ ગયો હોય. હું કંઈ બોલી નહોતો શકતો. તે પણ ચૂપ હતી. રૂમમાં માત્ર અમારા શ્વાસનો અવાજ હતો. મારા મનમાં તોફાન હતું અને તેના ચહેરા પર છુપાયેલું રાજ હવે મારી સામે ખુલી ચૂક્યું હતું. મને ફક્ત એક વાત સમજાઈ નહોતી રહી કે હવે હું તેને શું પૂછું અને ક્યાંથી શરૂ કરું, કારણ કે હવે શંકા નહોતી બચી. હવે તો સચ્ચાઈ સામે હતી અને તે સચ્ચાઈ મારા આખા લગ્નને હલાવી દેનારી હતી. હું આખી રાત પલંગ પર બેસીને જ એ બધું વિચારતો રહ્યો હતો. મારી આંખો ખુલ્લી હતી, પણ દિમાગ ક્યાંક બીજે જ દોડી રહ્યું હતું. રૂમમાં હળવી અંધેરી રોશની હતી અને સામે રિયા સૂઈ રહી હતી, પણ મારા મનમાં હવે તેના માટે તેવી શાંતિ નહોતી જેવી પહેલાં રહેતી હતી. હવે દરેક વાત શંકા જેવી લાગવા લાગી હતી. હું વારંવાર તે જ જ્વેલરી શોપવાળી છોકરી વિશે વિચારી રહ્યો હતો કે આખરે તે કોણ હતી, જેને જોતા જ રિયાનો ચહેરો ઉડી ગયો હતો અને તે અચાનક બેહોશ થઈ ગઈ હતી. હું જેટલું વિચારતો હતો તેટલો જ મૂંઝાતો જતો હતો. મને લાગી રહ્યું હતું જાણે મારા જીવન લગ્નની પાછળ કોઈ એવું રાજ છુપાયેલું છે જેને મારાથી જાણી જોઈને છુપાવવામાં આવ્યું છે. હું ક્યારેક રિયાને જોતો, ક્યારેક છતને જોતો અને પછી પોતાના જ સવાલોમાં ખોવાઈ જતો હતો. ક્યારેક આંખ લાગી તો મને પણ ખબર ન પડી. સવારે જ્યારે મારી આંખ ખુલી તો તડકો પડદાની તિરાડમાંથી અંદર આવી રહ્યો હતો. મેં પડખું બદલીને જોયું તો રિયા પલંગ પર નહોતી. હું એકદમ ઉઠીને બેસી ગયો અને રૂમમાં નજર દોડાવી. પછી બહારથી વાસણોનો હળવો અવાજ આવ્યો. હું સમજી ગયો કે તે બહાર હશે. હું ચૂપચાપ ઊભો થયો અને બહાર નીકળી ગયો. થોડી વાર પછી હું નાસ્તો લેવા નીચે ગયો અને બહારથી નાસ્તો પેક કરાવીને પાછો ફર્યો. જ્યારે રૂમમાં આવ્યો તો જે નજારો જોયો તેને જોઈને હું ફરીથી થોડીવાર માટે રોકાઈ ગયો. રિયા અરીસા સામે ઊભી હતી અને ખૂબ ધ્યાનથી મેકઅપ કરી રહી હતી, જાણે ગઈકાલે કંઈ થયું જ ન હોય. તેની સામે ઘણા બધા ડબ્બા ખુલ્લા પડ્યા હતા. બ્રશ, પાવડર, ક્રીમ બધું જ સજેલું હતું. તે પોતાના ચહેરા પર પરત કંઈક લગાવી રહી હતી. મેં દરવાજા પર ઊભા રહીને તેને જોઈ અને પછી ધીમેથી કહ્યું, તારે હવે પોતાના ચહેરાને છુપાવવાની કોઈ જરૂર નથી. મેં બધું જોઈ લીધું છે. તે એક પળ માટે રોકાઈ. જરૂર, પણ પછી બોલી, શું જોયું તમે? મેં કહ્યું, મેં જોયું કે જ્યારે તારો મેકઅપ ઉતરી ગયો હતો તો તારા અસલી ચહેરો સામે આવી ગયો હતો. તું તેવી નથી જેવી પોતાને બતાવે છે. તું 25 વર્ષની છોકરી નથી. તું મારી સાથે જૂઠું બોલી રહી છે. તે મારી તરફ જોયા વિના બોલી, નહીં, એવું કંઈ નથી. બસ મારી સ્ક્રીન થોડી ખરાબ છે એટલે મેકઅપ કરવો પડે છે. મેં કહ્યું, જો સ્ક્રીન ખરાબ છે તો આટલો મેકઅપ કેમ કરે છે? સાચું કહે, તારી ઉંમર શું છે અને તું મારાથી શું છુપાવી રહી છે? તેમ છતાં શાંત રહી અને બોલી, મારી ઉંમર તે જ છે જે તમને જણાવવામાં આવી હતી અને મેં તમારાથી કંઈ પણ નથી છુપાવ્યું. આટલું કહીને તે ફરી પોતાના ચહેરા પર બ્રશ ચલાવવા લાગી, જાણે મારા સવાલોની કોઈ કિંમત જ ન હોય. મને તેના આ વલણ પર ગુસ્સો પણ આવ્યો અને દુઃખ પણ થયું. મેં ફરી પૂછ્યું, અને ગઈકાલે જ્વેલરી શોપમાં જે છોકરીને જોઈને તું ગભરાઈ ગઈ હતી તે કોણ હતી? શું તું તેને જાણે છે? આ વખતે તેને પલટીને મારી તરફ જોયું અને બોલી, નહીં, હું તેને નથી જાણતી. બસ મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી. હું થોડી થાકી ગઈ હતી એટલા માટે ચક્કર આવી ગયા. મેં તેની આંખોમાં જોયું પણ ત્યાં મને સચ્ચાઈ નહોતી દેખાઈ, માત્ર બચવાનો પ્રયત્ન દેખાયો. હું થોડી વાર તેને જોતો રહ્યો, પછી કંઈ પણ કહ્યા વિના બહાર આવી ગયો. મેં પોતાને કામમાં લગાવવાની કોશિશ કરી. અખબાર ખોલ્યો, મોબાઈલ જોયો, કેટલીક ફાઇલો ઉઠાવી,
પણ દિમાગ વારંવાર તે જ વાત પર પાછું આવતું હતું. આખરે તે છોકરી મને જોઈને કેમ ડરી ગઈ હતી અને તેણે મારી સાથે વાત શરૂ કરતા પહેલાં જ કેમ કહ્યું હતું કે તેનો મારી પત્ની સાથે કોઈ સંબંધ નથી. બપોર સુધી હું બેચેન થઈ ચૂક્યો હતો. આખરે મેં નક્કી કરી લીધું કે આજે ઓફિસ જતા સમયે હું તે શોપ પર જરૂર જઈશ અને સત્ય જાણ્યા વિના નહીં ફરું. સાંજે ઓફિસમાંથી નીકળીને હું સીધો તે જ બજાર પહોંચ્યો. ત્યાં રોશની ઝગમગી રહી હતી, દુકાનોમાં ભીડ હતી, પણ મારા પગલાં સીધા તે જ જ્વેલરી શોપ તરફ વધી રહ્યા હતા. જેવો હું અંદર ગયો, મારી નજર તે છોકરી પર પડી. તે કાઉન્ટરની પાછળ ઊભી હતી. તેણે મને જોયો અને તેનો ચહેરો એકદમ બદલાઈ ગયો, જાણે તેને કોઈ ડરામણા સપનાની યાદ આવી હોય. હું ધીમે ધીમે તેની પાસે ગયો. તે તરત બોલી, જુઓ, તમે અહીંથી ચાલ્યા જાઓ, મારો તમારી પત્ની સાથે કોઈ સંબંધ નથી. હું તેની વાત સાંભળીને રોકાઈ ગયો, કારણ કે મેં તો હજી કંઈ કહ્યું પણ નહોતું. મેં શાંત થઈને કહ્યું કે હું અહીં લડાઈ કરવા નથી આવ્યો. હું બસ તે જ સેટ લેવા આવ્યો છું જે ગઈકાલે મારી પત્ની જોઈ રહી હતી. પણ પહેલાં તું એ જણાવ કે તું મને જોતા જ કેમ ડરી ગઈ અને મારી પત્નીનું નામ સાંભળતા જ એવું કેમ કહી રહી છે? તે થોડીવાર ચૂપ રહી, પછી બોલી, તમે અહીંથી ચાલ્યા જાઓ, તમારા માટે સારું રહેશે. મેં કહ્યું, નહીં, હવે તું સાચું કહે, નહીંતર હું રોજ આવીશ. તેણે આમ તેમ જોયું, પછી મને દુકાનના ખૂણામાં લઈ ગઈ, જ્યાં થોડી શાંતિ હતી. તેની આંખો ભરાઈ આવી હતી. તેણે ધીમા અવાજમાં કહ્યું, જો તમને સત્ય ખબર પડી ગઈ તો ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ જશે. મેં કહ્યું, મારી જિંદગી પહેલાંથી જ ગૂંચવાઈ ચૂકી છે, હવે સત્ય જાણવું જરૂરી છે. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, જે તમારી પત્ની છે તે મારી સગી માં છે. તેની વાત સાંભળીને મને લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં મોટો ધમાકો કરી દીધો હોય. હું થોડીવાર તેને જોતો રહી ગયો. મને લાગ્યું કદાચ મેં ખોટું સાંભળ્યું છે. મેં કહ્યું, શું કહ્યું તે? તેણે આંસુ લૂછતા કહ્યું કે હા, તે મારી માં છે, મારી અસલી માં. તેમના લગ્ન બહુ ઓછી ઉંમરમાં થયા હતા. અમારા પિતા ખૂબ ખરાબ માણસ હતા. તે દારૂ પીતા હતા, માને મારતા હતા, ઘરમાં રોજ લડાઈ થતી હતી. અમે ખૂબ નાના હતા પણ બધું જોતા હતા. પછી એક દિવસ પિતાજીનું મૃત્યુ થઈ ગયું. અમે સમજ્યા કે હવે માં અમને સંભાળશે, પણ થોડા જ સમય પછી તે અમને છોડીને ચાલી ગઈ. મને અને મારા બે નાના ભાઈ બહેનોને એકલા છોડીને ચાલી ગઈ. હું તે સમયે ખૂબ નાની હતી, પણ તે દિવસ પછી હું બાળકી ન રહી. મેં તેમને ખૂબ શોધ્યા, સગા સંબંધીઓને પૂછ્યું, ગલીઓમાં તપાસ કરી, પણ તે ક્યારેય ન મળી. મેં નાના ભાઈ બહેનોને પાળવા માટે કામ કરવાનું શરૂ કર્યું. ઘરે ઘરે જઈને વાસણ ઘસ્યા. પછી અહીં નોકરી મળી. ત્યારથી હું અહીં જ કામ કરી રહી છું. ગઈકાલે જ્યારે તે તમારી સાથે આવી અને મેં તેમને જોયા તો હું ઓળખી ગઈ, કારણ કે મારો ચહેરો ભલે બદલાઈ ગયો હોય પણ આંખો નથી બદલાતી. હું સ્થિર ઊભો હતો. મારા શ્વાસ ભારે થઈ ગયા હતા. હું વિચારી પણ નહોતો શકતો કે જે સ્ત્રીને હું મારી નવી દુલ્હન સમજીને ઘરે લાવ્યો તે કોઈની માં છે અને મારાથી પોતાની ઉંમર છુપાવીને મારી સાથે રહી છે. મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, જો તે તારી માં છે તો તેણે પોતાની યુવાન છોકરી કેમ જણાવી? તેણે કડવી હસી સાથે કહ્યું, કારણ કે તેમને હંમેશા નવું જીવન જોઈતું હતું. તે દર વખતે જૂનું સત્ય છોડી દે છે. તેમણે અમને છોડ્યા પછી પોતાનું નામ બદલ્યું, ઉંમર બદલી, ચહેરો બદલ્યો અને કદાચ જિંદગી પણ બદલી દીધી. હું હજી પણ કંઈ સમજી નહોતો શકતો. મારા પગ નીચેથી જાણે જમીન સરકી ચૂકી હતી. દુકાનની રોશની ઝાંકી લાગી રહી હતી. અવાજો દૂરથી આવતા મહેસૂસ થઈ રહ્યા હતા. મેં દિવાલનો સહારો લીધો અને બસ એટલું કહ્યું, શું તારી પાસે તેનો કોઈ પુરાવો છે? તેણે પોતાના બેગમાંથી એક જૂનો ફોટો કાઢ્યો. તેમાં તે જ ચહેરો હતો, બસ મેકઅપ વિના અને ઉંમરના નિશાનો સાથે, અને તેની સાથે 3 નાના બાળકો ઊભા હતા. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. હવે મને સમજાઈ ગયું હતું કે ગઈકાલે તેને જોઈને રિયા કેમ ગભરાઈ ગઈ હતી, કારણ કે તેનો ભૂતકાળ અચાનક તેની સામે ઊભો થઈ ગયો હતો અને હું ત્યાં ઊભો હતો, બિલકુલ તૂટેલો, હેરાન અને અંદર સુધી હલી ચૂક્યો હતો. મને એવું લાગી રહ્યું હતું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ચૂકી હોય. હું થોડીવાર ત્યાં ઊભો રહ્યો. પછી મેં ધીમેથી મારો ફોન કાઢ્યો અને તે છોકરી તરફ વધાર્યો. ને તેની સાથે કહ્યું કે જુઓ, તે આજે જે સત્ય જણાવ્યું છે તેના માટે હિંમત જોઈએ છે. તે ખૂબ મોટો બોજ એકલા ઉઠાવ્યો છે. જો ક્યારેક પણ તને કે તારા ભાઈ બહેનને કોઈ વસ્તુની જરૂર પડે, ભલે પૈસાની હોય, ભણતરની હોય, ઈલાજની હોય કે કોઈ સહારોની હોય, તો વિચાર્યા વિના મને કોલ કરજે. આ મારો નંબર છે. તેણે ધ્રુજતા હાથોથી મારો નંબર સેવ કર્યો. તેની આંખોમાં હેરાની પણ હતી અને થાક પણ. મેં ફરી તેનાથી પૂછ્યું, તારું નામ શું છે? તેણે ધીમેથી કહ્યું કે મારું નામ અંજલિ છે. મેં તેને ધ્યાનથી જોયું. તે ઉંમરમાં હજી ખૂબ નાની હતી, પણ ચહેરા પર જવાબદારીઓની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એવું લાગતું હતું જાણે તેણે પોતાની ઉંમર કરતાં અનેક ગણી વધારે જિંદગી જોઈ લીધી હોય. મને તેના પર ખૂબ દયા આવી અને સન્માન પણ થયું, કારણ કે આટલી નાની ઉંમરમાં તે પોતાના ભાઈ બહેનો માટે કામ કરી રહી હતી અને બધું સહન કરી રહી હતી. હું ત્યાંથી કંઈ પણ વધારે બોલ્યા વિના નીકળી આવ્યો. રસ્તાભર મારા દિમાગમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી કે કોઈ માં પોતાના બાળકોને છોડીને કેવી રીતે જઈ શકે છે. ઘરે પહોંચતા જ મેં દરવાજો ખોલ્યો. રિયા અંદર બેઠી હતી, હંમેશની જેમ સજેલી, પણ આજે તેના ચહેરાનો મેકઅપ પણ મને ઢોંગ લાગી રહ્યો હતો. મેં તેને સામે બેસવાનું કહ્યું. તે મારો અવાજ સાંભળીને
જોઈને થોડી ગભરાઈ ગઈ. હું તેની સામે ખુરશી પર બેસી ગયો અને થોડી વાર સુધી તેને જોતો રહ્યો. પછી મેં શાંત પણ ભારે અવાજમાં કહ્યું, આજે હું તે જ્વેલરી શોપ ગયો હતો અને ત્યાં મારી મુલાકાત અંજલિ સાથે થઈ. આ નામ સાંભળતા જ તેનો ચહેરો પીળો પડી ગયો. હું સમજી ગયો કે તે સત્ય તેના અંદર પહેલાથી જ ધ્રુજી રહ્યું છે. મેં કહ્યું કે હવે જૂઠ બોલવાની કોશિશ ન કર. મને બધું ખબર પડી ચૂકી છે. તે છોકરી તારી દીકરી છે અને તારા બે નાના બાળકો પણ છે, જેમને તું વર્ષો પહેલાં છોડીને ચાલી ગઈ હતી. રિયા રડવા લાગી અને બોલી, સાંભળો મારી વાત, હું મજબૂર હતી. મેં કહ્યું, મજબૂર હતી કે સ્વાર્થી? મને તારી આ વાતથી કોઈ પરેશાની નથી કે તું પહેલાંથી પરણેલી હતી. મને આ વાતથી પણ કોઈ વાંધો નથી કે તે પોતાની ઉંમર છુપાવી, પણ હું આ વાતને ક્યારેય માફ નથી કરી શકતો કે તે પોતાના 3 બાળકોને એકલા મરવા માટે છોડી દીધા. તું એક માં થઈને આટલી પથ્થર દિલ કેવી રીતે હોઈ શકે છે? તને એકવાર પણ તેમનો ખ્યાલ ન આવ્યો? તને ખબર પણ છે આજે તારા બાળકો કઈ હાલતમાં જીવી રહ્યા છે? મોટી દીકરી નોકરી કરીને નાના ભાઈ બહેનોનું પેટ પાડી રહી છે અને તું અહીં મેકઅપ અને ખોટી જિંદગી જીવી રહી હતી. તે મારા પગ પાસે બેસી ગઈ અને રડતા રડતા બોલી, મને માફ કરી દો, મારાથી ભૂલ થઈ ગઈ. હું ડરી ગઈ હતી, હું તૂટી ગઈ હતી. મને કંઈ સમજાયું જ નહીં. મેં કહ્યું, નહીં રિયા, તું ભલે તે હોય છે જે અજાણતામાં થઈ જાય. તે જે કર્યું તે નિર્ણય હતો અને ખૂબ જ સ્વાર્થી નિર્ણય હતો. જે માણસ પોતાના બાળકોનો નથી થઈ શકતો તે કોઈનો પણ નથી થઈ શકતો. હું તારી સાથે હવે એક પળ પણ રહેવા નથી ઈચ્છતો. હું તારાથી છૂટાછેડા ઈચ્છું છું. તે જોર જોરથી રડવા લાગી, પણ મારા દિલમાં હવે કોઈ નરમાઈ નહોતી બચી. મેં ત્યાં જ મારા વકીલને ફોન કર્યો અને કહ્યું, તરત ઘરે આવો, જરૂરી કામ છે. થોડી વાર પછી વકીલ આવી ગયો. બધા કાગળ તૈયાર થયા. મેં વિના સંકોચે સહી કરી દીધી. રિયા ધ્રુજી રહી હતી, પણ આખરે તેણે પણ સહી કરવા પડ્યા. હું ઈચ્છતો હતો, તેને સમય આપી શકતો હતો, પણ મારા અંદર તેના માટે હવે કંઈ નહોતું બચ્યું. કાગળો પૂરા થયા પછી મેં તેનો સામાન પેક કરાવ્યો અને સ્પષ્ટ કહી દીધું કે હવે આ ઘરમાંથી ચાલી જા. તેણે જતાં જતાં એકવાર મારી તરફ જોયું. કદાચ આશા હતી કે હું રોકી લઈશ. હું ચૂપચાપ ઊભો રહ્યો. તે ચાલી ગઈ અને દરવાજો બંધ થઈ ગયો. ઘરમાં સન્નાટો ફરીથી ફેલાઈ ગયો. હું ફરીથી એકલો થઈ ગયો, પણ આ વખતે એકલતા પહેલાં જેવી નહોતી. પણ આ વખતે મારા અંદર તૂટન પણ હતી અને ગુસ્સો પણ. ઘણા દિવસો સુધી તો હું બરાબર સૂઈ પણ ન શક્યો. વારંવાર તે બાળકોના ચહેરા યાદ આવતા રહ્યા, ખાસ કરીને અંજલિનો ચહેરો, જેણે ફરિયાદ વિના બધું સહન કરી લીધું હતું. આખરે મેં નક્કી કર્યું કે જે થઈ ચૂક્યું તેને બદલી શકાતું નથી, પણ આગળ કંઈક સારું કરી શકાય છે. હું ફરી અંજલિને મળ્યો. મેં તેની સાથે લાંબી વાત કરી. તેના નાના ભાઈ બહેનોને પણ મળ્યો. બંને બાળકો ખૂબ માસૂમ હતા, ડરેલા હતા પણ સમજદાર હતા. મેં કેટલાક લોકો સાથે વાત કરી અને તેમને એક સારા આશ્રમમાં શિફ્ટ કરાવી દીધા, જ્યાં ભણતર, રહેવા, જમવાનું બધું જ વ્યવસ્થા હતી. બંને નાના બાળકો ત્યાં રહેવા લાગ્યા અને સ્કૂલ જવા લાગ્યા. અંજલિએ કહ્યું કે તે કામ ચાલુ રાખશે કારણ કે તેને પોતાને પગભર થવું છે. મેં તેને નોકરી નહોતી છોડાવી, પણ તેના રહેવાની વ્યવસ્થા પણ ત્યાં જ કરાવી દીધી, જેથી તેને સુરક્ષિત જગ્યા મળે. હું જેટલું કરી શકતો હતો તેટલું કર્યું. ફી ભરવી, કપડાં આપવા, પુસ્તકો આપવા અને સમય પર જઈને તેમને મળતો રહ્યો. જ્યારે પણ હું ત્યાં જતો, બંને નાના બાળકો દોડીને મારી પાસે આવતા અને અંજલિ સ્મિત કરીને પાણી આપતી. ત્યારે મને લાગતું કદાચ જિંદગી પૂરી રીતે ખરાબ નથી હોતી, કંઈક સારું પણ બચી રહે છે. હું ક્યારેક વિચારું છું, કોઈ માણસ આટલો સ્વાર્થી કેવી રીતે હોઈ શકે છે કે તેને પોતાના બાળકોના પણ ખ્યાલ ન આવે. પણ પછી સમજાય છે કે દુનિયામાં કેટલાક લોકો ફક્ત પોતાથી પ્રેમ કરે છે, તેમને સંબંધોથી મતલબ નથી હોતો. પણ કેટલાક એવા લોકો પણ હોય છે જે લોહીનો સંબંધ ન હોવા છતાં સાથ નિભાવી જાય છે. હું તે અકસ્માતને ભૂલવા ઈચ્છતો હતો, પણ તે મારી જિંદગીનો પાઠ બની ચૂક્યો હતો. હવે હું પહેલાંથી વધારે સમજદાર થઈ ગયો હતો. હું આજે પણ તે બાળકો પાસે જાઉં છું, તેમને મળું છું, તેમનું ભણતર પૂછું છું, તેમની સાથે બેસીને ખાવાનું ખાઉં છું, અને જ્યારે તેમને હસતા જોઉં છું તો દિલને શાંતિ મળે છે. મારી પોતાની જિંદગી હવે શાંત છે. હું કામ કરું છું, ઘરે આવું છું અને ચેનથી જીવું છું. દર્દ મને બદલ્યો જરૂર છે, પણ તોડ્યો નથી. હવે હું ખુશ છું અને સૌથી મોટી વાત, હવે હું જૂઠથી દૂર છું. મિત્રો, આશા કરું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.